હેલો મિત્રો, આજે અમારી ઘરે સત્સંગ રાખેલ છે. તો આજે આપણે સત્સંગમાં મહાપ્રસાદ બનાવીશું. તો મહાપ્રસાદ કેવી રીતે બનાવવો પરફેક્ટ માપ સાથે આજે આપણે મહાપ્રસાદ બનાવીશું. શીરો બનાવવા માટે આપણે પહેલાં પરફેક્ટ માપ સાથે સામગ્રી જોઈશું. શીરો બનાવવા માટે આપણે 1.25 કિલો સૂજી લેશું. સૂજી એટલે કે રવો. આપણે કથા કે સત્સંગ બનાવીએ ત્યારે આપણે સવાયું લેતા હોય છે, તો આપણે 1.25 કિલોના માપ સાથે આપણે શીરો બનાવીશું. 1.25 કિલો રવા સાથે 1 કિલો ઘી, પરફેક્ટ માપ સાથે ખાંડ 900 ગ્રામ, ઉકાળેલું પાણી 1 તપેલી, દૂધ 2 બાટલી, તેને ગરમ કરીને લેશું. 3 થી 4 એલચીનો પાવડર, કતરણ કરેલું 1 બ્રાઉન ડ્રાયફ્રૂટ, દાડમના દાણા પણ તમે લઈ શકો છો. પહેલાં આપણે ગેસ ઓન કરીને 2 બાટલી દૂધ તપેલીમાં ગરમ કરીશું. પછી પાણી 1 તપેલી આપણે ઉકાળી લઈશું. હવે આપણે ગેસ ઓન કરીશું. તેની માથે આપણે એક મોટી સાઈઝનું બકડિયું મૂકીશું અને તેમાં આપણે 900 ગ્રામ ઘી નાખીને બરાબર ગરમ કરી લેશું. ઘી બરાબર આપણો ગરમ થઈ જાય તો તેમાં આપણે 1.25 કિલો રવો નાખીશું. પછી તેને બરાબર આપણે મિક્સ કરીશું અને સતત આપણે તેને 10 થી 15 મિનિટ હલાવતા રહીશું, જેથી કરી નીચે બેસી ન જાય. હવે આપણે 10 થી 15 મિનિટ આપણી થઈ ગઈ છે. આપણે જોઈશું ઘી અને રવો બે છૂટો પડી ગયો છે. આપણે રવોમાં જ્યારે થોડી રતાશ પકડાય ત્યાં સુધી આપણે તેને રવો શેકી લેશું. આપણે રવો બરાબર શેકાઈ જાય પછી તેમાં આપણે દૂધ ગરમ કરેલું આપણે ધીમે ધીમે રેડીશું અને આપણે રવો છે તેને બરાબર મિક્સ કરતા રહીશું. દૂધ અને પાણી બંને સાથે આપણે નાખી દઈશું. પછી તેને આપણે સતત હલાવતા રહીશું. 2 મિનિટ પછી આપણે તેમાં ખાંડ નાખીશું. ખાંડ આપણે 900 ગ્રામ લેશું, તેથી તેનો પરફેક્ટ માપ રહેશે. ને પછી તેને આપણે બરાબર આપણે મિક્સ કરી લેશું. હવે આપણે 3 થી 4 એલચીનો પાવડર તેમાં આપણે નાખીને આપણે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું. તમે જોઈ રહ્યા છો જો સરસ મજાનો આપણો શીરો રેડી થઈ ગયો છે, એકદમ છૂટો અને સ્વાદમાં સરસ મજાનો. હવે તેને આપણે એક બાઉલમાં લઈ ભગવાનને ધરીશું. હવે આપણે એક બાઉલમાં શીરો લઈ ઉપર આપણે ડ્રાયફ્રૂટથી ડેકોરેશન કરીશું અને ઉપર એક આપણે તુલસી પત્ર મૂકીશું. પછી આપણે ભગવાનને ધરીને આપણો સત્સંગ શરૂ કરીશું. અને આ જો તમને શીરાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા. હવે આપણે આગળ આપણે સત્સંગ જોઈશું અને છેલ્લે આરતી કરી અને આપણો વિડીયો પૂરો કરીશું.
જય શ્રી કૃષ્ણ.